નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં ગેસ પુરવઠાના વિકલ્પ તરીકે કેરોસીનનું વિતરણ કરવાનો નિર્ણય લીધો છે. તે માટે કેન્દ્ર સરકારે ગુજરાતને કુલ 14.52 લાખ લીટર કેરોસીન ફાળવ્યું છે. દરેક જિલ્લાને 36,000 લીટર કેરોસીન અપાશે. રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં ગેસ પુરવઠાના વિકલ્પ તરીકે કેરોસીનનું વિતરણ કરવાનો નિર્ણય લીધો છે. આ યોજના હેઠળ એક પરિવારને 5 લીટર અને સંસ્થાઓને 25 લીટર કેરોસીનનો જથ્થો પૂરો પાડવામાં આવશે. ગાંધીનગર વિધાનસભા પરિસરમાં સોમવારે યોજાયેલી પ્રેસ વાર્તામાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકી અને રાજ્યમંત્રી PC બરંડાની હાજરીમાં વિભાગના મુખ્ય સચિવે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સાથે સંકલનમાં રહીને ગેસ પુરવઠાની વ્યવસ્થા મજબૂત બનાવી રહી છે. રાજ્યમાં LPG સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. બરફ સ્ટોકમાં પણ સતત વધારો કરાઈ રહ્યો છે. ઘરેલું તેમજ કોમર્શિયલ બંને હેતુ માટે PNGનો પણ પૂરતો પુરવઠો હોવાનો દાવો તેઓએ કર્યો હતો. હાલ LPG ગ્રાહકોને PNG કનેક્શનમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયાને પ્રાથમિકતા અપાઈ રહી છે. જેમણે LPG સાથે PNG કનેક્શન પણ લીધું છે તેવા ગ્રાહકોને બુધવાર સુધીમાં LPG કનેક્શન સરેન્ડર કરવા તાકીદ કરાઈ છે અને LPG ઉપરનું દબાણ ઓછું કરવા આ પગલાં લેવાઈ રહ્યા છે. વ્યાજબી ભાવના દુકાનદારોને કેરોસીન લાયસન્સ જેમની પાસે હતા એમને એક વિટંબણા એ છે કે 3 વર્ષથી સરકારે કેરોસીન સપ્લાય બંધ કર્યો, જેના કારણે કેરોસીન ભરવા માટેના બેરલો કાટ ખાઈ ગયા, જે ભંગારમાં વેચવા પડ્યા. આજે સ્ટોક કરવા માટેના સાધન નથી. મેં મોનાબેન કંધાર સચિવ શ્રી પુરવઠા સાથે વાતચીત કરી છે અને કહ્યું છે કે સરકાર સ્ટોરેજના સાધનો જો પૂરા પાડશે તો વ્યાજબી ભાવનો દુકાનદાર કેરોસીન વેચવા તૈયાર છે. અને જો અમારે ખરીદવાના હોય તો લોંગ ટાઈમ સુધી કેરોસીન સપ્લાય ચાલુ રાખવાની બાંહેધરી સરકાર આપે લેખિતમાં, તો અમે એ ખર્ચ પણ કરવા તૈયાર છે. પરંતુ જનતા કેન્દ્ર સરકારે દરેક રાજ્યને કેરોસીનની ફાળવણી કરેલી છે. ગુજરાતને પણ કેરોસીનની ફાળવણી કરેલી છે. એ ફક્ત ગ્રામ્ય વિસ્તાર માટે છે અને LPG ઉપરાંત વધારાની છે. LPGના બદલે નથી, પણ LPG ઉપરાંત વધારાની ફાળવણી છે. અને અમને કેન્દ્ર સરકારે 1,452 કિલોલીટરની ફાળવણી કરી છે, જે અમે દરેક જિલ્લાને 36,000 લીટરની મર્યાદામાં ફાળવણી કરેલી છે. તો એમાં જરૂરિયાત મુજબ હાઉસહોલ્ડને 5 લીટર અને સંસ્થાને 25 લીટરની મર્યાદામાં કેરોસીન આપી શકાશે અને એની વ્યવસ્થા આપણે ગોઠવી રહ્યા છીએ. આપણું રાજ્ય કેરોસીન મુક્ત છે, એટલે વર્ષ 2022માં કેરોસીન મુક્ત બનેલું, એટલે આપણે થોડી કેરોસીનની વ્યવસ્થા વ્યવસ્થિત ગોઠવાય એ આપણે કરી રહ્યા છીએ. લગભગ ટૂંક સમયમાં એનું વિતરણ પણ જરૂરિયાત મુજબનું શરૂ થશે. અગેન એ LPGના બદલે નથી, પણ LPG ઉપરાંત છે. જે ગ્રામ્ય વિસ્તારમાં LPG મળવાના છે એ તો મળવાના જ છે. આ ઉપરાંત કેરોસીનની વ્યવસ્થા થયેલી છે. જેમ સિટી એરિયામાં PNGની વ્યવસ્થા થઈ છે, એવી ગ્રામ્ય વિસ્તારમાં વધારાની કેરોસીન માટેની વ્યવસ્થા થઈ છે.